क्या गुरु गुरु yes yes no he's asking सम्यक बुद्धि listen sit down listen come on सम्यक बुद्धि માટે ખુલાસો કરો सम्यक बुद्धि अबे वो अवाज करो कि बदन संभराय सम्यक बुद्धि માટે ખુલાસો કરો એક્ઝેક્ટલી હવે આ પ્રશ્ન ત્યાંથી બોલો એક બદન સંભરાય ભાઈ જો કહું અમારા વડીલ મહાત્મા વર્ય અરુણભાઈ મહાત્મા સાહેબ પૂછી રહ્યા છે પૃચ્છના કે છે ને પૃચ્છના શાસ્ત્રમાં બધા પ્રકાર છે જ્ઞાનના એક આ એક પ્રકાર છે પૃચ્છના સિવાય જ્ઞાન નીકળતું નથી એટલે એવી રીતે અર્જુને પૃચ્છનામાં રહ્યો ત્યારે કૃષ્ણ ભગવાન થી જ્ઞાન નીકળ્યું એ તો નીકળે નહીં ને એટલે પૂછના જોઈએ એટલે આ ક્વેશ્ચન ને આન્સરની સેશન એ જ્ઞાનની સેશન કહેવાય એ જ્ઞાનીઓની સભા કહેવાય અને જે વિજ્ઞાનીની હાજરીમાં જ્ઞાનીઓની સભા એ પરમહંસની હાજરીમાં હંસ બધી હંસ સભા કહેવાય આખી અદભુત બહુ અદભુત સભા કેવી કહેવાય પરમહંસની હાજરીમાં હંસની સભા એટલે પરમહંસની હાજરીમાં બધા જ હંસો એમનો દિવ્ય મોતીચારો ચરતા રહેતા હોય અને પરમહંસ એ કૈલાશ રૂપી માનસ સરોવરમાં એ એમની મીઠી નજરોથી બધાને આશીષ સ્વરૂપે એ એમની આશીષથી બધાની આશીષ લેતા રહેતા હોય અને એ લીધેલી આશીષ બધે પહોંચાડતા હોય એમને આશીષ લીધા વગર તો પહોંચાડી ના શકે ને એમની પર શું ખજાનો પહોંચાડી શકે કશું એમને હોવું છે ને ખજાનો કઈ ખાલી હોય તો ઠંઠન ગોપાલ શું પહોંચાડે રીતા એવું નહીં એટલે પેલી આશીષ ભરે બધા લે હા તમારે ટકા જાઓ આમાં તો બેસ એવો છે આમ બેસ તો એ બધું એને કેમ લાવવા હું તને ખસવાનું કરતો એને કરે પાછો બરાબર હું એટલો બધો નહીં એને ના લઈશ તું જ હાલ જેને કહીએ ને નથી કરતા તમે લોકો આવું થાય છે બધું જો તું છે તો બધે ફરે એવું કર આ બાજુ જાય નથી હાલતો ગોળ નથી પડતો તો રવા દે તો સમ્યક બુદ્ધિ વિશે અમારા અરુણભાઈ સાહેબે જે પ્રશ્ન કર્યો કે સમ્યક બુદ્ધિ વિશે કંઈક વિશેષ સમજ આપો તો અમારા શું કહીશું 20s ના બેબીઓ બાબાઓ માટે કે 30s માં પ્રવેશેલા કે પછી બધા માટે તું કઈ કેવડી છું એટલે 20s માં તું કેવો છો 20s માં તું 20s વાળો સોનલ 30s માં કોઈ બેસી ગઈ નથી હજી બધાય છે ને તો બધાય છે બગીચામાં બધાય હોય ને તો આ બધાય આસ્તે રહી લાવજો અને એમને છેક સુધી હાથ આપવું પડશે હવે હા મગનભાઈ હા હવે એમની હાલત એ નથી રહી એ તો જો મુશ્કેલ લાવો એ ઊંચકવા નહીં દે કોઈને નહીં ઊંચકવા દે એ કહે છે મારું ગમે તે થાય એ પડી જાય દે પણ એ મને એ ના પોસાય મારું પગ કોમ કરવું જોઈએ હશે જબરો આટલું આવું મરે આખો ચોથું વાર હમો જાય છે 104 ધીરે ધીરે બેસી જાઓ પાછળ જ છે પછાડી બેસી જાઓ હા બેસી જાઓ
ફર્સ્ટ ટાઈમ નીચે એ તો આ સુનિલ આવ્યો છે એટલે સુનિલને જોઈને જ ખુશ થઈ ગયા છે. સુનિલ હા બેસ ત્યાં નજીકમાં અને બાના પગ માના પગલે પગી જાય. સુનિલને બેહવા દો ત્યાં તમને પગ આગળ બેસી જા બે ખરો લક્ષ્મી બેહો પાછળ બે ગમે તે બેહો ને એટલે પગ પર બેસી જવાનું. આ કોણ છે બેઠું છે? આ કોણ છે બાજુમાં? અરે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિ દેખાયો? આ દેખાયું? હે? દેખાય? કયા ચક્ષુથી દેખાય? પણ કઈ શાનાથી દેખાવ છો? શાનાથી દેખો? સોનાથી દેખો છો? કઈ આંખોથી? બીજી આંખો છે? અંદરમાં છે? અંદર બીજી આંખ? એવું બોલો શુદ્ધાત્માની. હા એમાં સમય ગયેલી છે. એ થશે એ દિવસે એ જ ત્યાં આગળ એ દ્રષ્ટિમાં રિયલ વ્યૂ પોઈન્ટ એમાં જ હશે. જોજો એ જ દ્રષ્ટિ હશે. રિયલ વ્યૂ પોઈન્ટ ફિઝિકલ નથી છતાં ફિઝિકલ શરીરમાં આવી રીતે હોઈ શકે છે. જુઓ કેવું છે બોલો. આ બહુ મોટી વાત થઈ. સરસ છે. કોણ બેઠું છે જોડે? પેલા કોણ બેઠું? મારા તો દેખાડી નથી. સુનિલ ની પાસે રહી જા. તું સાદા રહેવા દે સાદા રહેવા દે. મંગળબાર ઓળખ્યા? નૈના નૈના એ કોણ છે? એ કોણ? પેમબેન ની. પેમબેન તો બહુ યાદ આવે નહીં? પેમબેન યાદ આવે? હા પણ શુદ્ધાત્મા તો હું શુદ્ધાત્મા છું ને. જો મેં ખબર સુનિલ ખબર છે આખું હું તમને હું કોણ રોકે કરતા હું તો કે ઊંઘી જઈએ. લો ખાઈ પીને ઊંઘી જાઓ. સારું ખાવ બધા પીઝા બીજા પછી કોક પીવો ના ધીરુ
પછી દાદા નામ હોય ને ત્યાં શાંદા જેવું ઉઠી ઉઠી પાયા કરે રમવાની યાદ આવે છે ને? રામમોહનભાઈ યાદ આવે છે એમ? આવે ને આ તેઓ પૂરા આપણે આ ભારતીય જુઓ આને આર્યન કલ્ચર કે છે. આર્યન કલ્ચર ને એના રૂટ્સ એની ડેપ્થ કેવી છે? Aryan culture. You want to go 5,000 years back, right? You go 10,000 years. You can find the same thing. Go back. But you stopped. You stopped. Why you stopped? Because now peace there. You stopped here now. Everything you found here. એ કહે છે કે મારે 5,000 બેગ જવું છે. મેં કહું મારી પાસે આવજે, તને લઈ જઈશું. 10,000 વર્ષ પછી પાછા લઈ જઈશ. જા હે તું અને ખોવાઈ નહીં જવું જાતે. તો દલાસમાં કહેતી હતી તારું ભલું સાહેબ તારું. નીલેશ એનું કારણ કે આપણે પોતાનું આવો સંબંધ ખરો કે નહીં, અને એને જોઈ એની જોડે સંબંધ ને એવું બધું એવો થઈ ગયેલો છે. એ લોહી એટલે આ કપડા જેવું વળી ગયેલું છે બધું. કપડા જેવું વણેલું માયા. બધું જરાય ગયું નથી. કેટલું કયું વર્ષ ચાલે છે? કયું વર્ષ ચાલે? 102 complete and 100 count. In February it will be over. February is coming. રામમોહનભાઈ કહે કે શારદાને ખૂબ આશીર્વાદ આપજો, તમારી સેવા બહુ કરે છે. તો એ કે મારે કોઈ બધા સરખા છે, મારે કોઈના આશીર્વાદ ઓછા વધતા હોય નહીં. ના એ તો એમનું બહુ એ કાયમ. આ તો એમને આ મોડે એક જ શબ્દ નીકળે. મેં જોયું એવું કેમ મને પણ એમને પૂછો કે સાસરે ગયા પછી શું હોય? સાસરું તો પરાયું છે ને. સાસરે ગયા પછી બધું પરાયું છે ને એમ કે છે. સાસરે ગયા પછી બધું પરાયું છે ને એમ કે છે. સાસરું તો નહીં પોતાનું. સાસરું પોતાનું નથી ને, પરાયું. પારકું કેવાય. સાસરે જવાનું છે. સાદી વાત છે. સાચો શબ્દ એ છે, સાચો શબ્દ એ છે. આપણે ચલો તો નહીં આજે હારું કેમ કે
પારખું કહેવાય. તો છોકરીઓને બિચારી શું કરે? છોકરી છોકરીઓ શું કરે? ઓરી આપણી ઓરીને ઓરીને મોકલી આપે ઘરે. પછી શું કરે? પાછળ જે તે પસંદ કરે. પારકી થઈ ગઈ. માઇક્રોફોન બાને આપો. પોરી પારકી થઈ ગઈ. બાપરે માયા લે આવી બની વાત. પોરીનું આવું વિચારીનું આ પોરી આવી નહીં. અરે બાપરે આ પોરીઓને કેટલું એ થતું હશે બેટા. તો કોણ કામમાં આવે? કામમાં કોણ આવે પૂછું તો? કામમાં કોણ આવે? કોણ કામમાં આવે? ઓરીની કામ આવે તો કોણ આવે? તારી મમ્મી કામમાં નહીં લાગે. This is a ભારતીય કલ્ચર કહેવાય, આર્યન કલ્ચર. આર્યન કલ્ચર. હવે સમજ્યા? એને આપણું ઘર બનાવી દે છે અને ઘરમાં એટલા બધા ખુશ થાય છે કે એટલા બધા આફરીન થાય છે કે ઘરવાળા પોતાને ના થઈ શકે. અને આપણા કરી લીધા આવું થાય છે. એને ભારતીય કલ્ચર કહેવાય. ઘરવાળા પોતાના ના થયા કોઈ બી. બહુ જોયું દરેક ને કોઈને કોઈ એવું છે કઈ ને કઈ કઈ અનુભવ થાય. બોલાય નહીં હો ઘરવાળા તો કક્ષાએ ના બોલાય. બોલાય નહીં, સેવાય નહીં, કહેવાય નહીં. પણ પેલી એ વાલી તો બહુ લાગે. તો પછી પેલા બોલે તમે હવે બહુ પક્ષપાત કરવા જો હો ભાઈ. એ તો ઘેરથી આવી છે રાખવું પડે ને એવું બોલે પાછળ. તારકે ઘરે આવી રાખવું પડે. બા હવે આપી ઘર આવી આપણી પોતાની થઈ ગઈ. શ્રદ્ધા બેસી ગઈ. શ્રદ્ધા બેસી તો તારા પપ્પા મમ્મી ઘરે છૂટી જાવ. છૂટી જાવ. કામ પછી આવે પોતાની ભારતીય કલ્ચર આર્યન કલ્ચર કહેવાય છે. આર્યન કલ્ચર આર્યન કલ્ચર સુંદર ભારતીય આર્યન કહેવાય. આર્યન ઇનર કલ્ચર. ધીસ ઇઝ ઇનર કલ્ચર. ઇનર કલ્ચર અને ઇનર કલ્ચરલ રૂટ્સ કેવા ડીપ હોય છે. દાદા કહે છે ને 7 પેઢીનું બધું જ હિસાબ હોય છે. આ 7 પેઢીનો દીકરીની સગાઈ કરે તો એટલું બધું જુએ, આગળ પાછળ આ તે બધું જુએ. પણ દીકરાનું દીકરો છે ને તો દીકરીની સગાઈ બહુ કાળજી રાખવી પડે. શું છે બધું 7 પેઢીનો સંબંધ બંધાય જ કે છે. રાઈટ? શું કે છે? 7 પેઢીનો સંબંધ બંધાય છે દીકરીની સગાઈ કરતો હતો. એવું દીકરી વાળા માને શું સમજાય? 7 પેઢી શું શોખરે મોદી લીધા? આવું છે આ ઇનર કલ્ચર. શું કહેવાય? એટલે એમને કહ્યું ને કે આપણા કેમ યાદ આવે છે આવું ઇનર કલ્ચર. અંદરથી ગંઠેલું અંદરની. એટલે દાદાએ કહ્યું ને કે ગંઠાળમાં કદીબનો.
પણ કળિયુગનો છે એટલે ગંઠાર ગયો હોય. દ્વાપર યુગનો હોય તો ગંઠાર ના કે. એનું ફર્નિચર જરાક સારું થાય એવો માલ કહેવાય. સરસ ફર્નિચર થાય. પાણીનું કેવું ફર્સ્ટ ક્લાસ. નોટ્સ બહુ ના હોય. દ્વાપર યુગ કૃષ્ણ ભગવાનના સમયમાં બધા એવા કૌરવો પાંડવો લડતા ખરા. અને હું ચાલે વેરઝેર તો બધા, કારણ કે આર્યન કલ્ચર છે ને. કયું તો તારું મારું નામ દીધું તો તારી હાથ પીડી તો મૂર્યું કરી નાખીશ. ખરા છોડું નહીં તને. શું સમજ પડી? એટલે દાદાએ કહ્યું કે વેરથી બચજો. એક કોઈની જોડે એક વેરની ઓટી ના પડે એ જોજો. એટલું જ અંદરથી એ સમજ પ્રમાણે એકબીજાની જોડે વેરની આંટી તો કોઈ પડી જતી નથી ને આપણને. એવી આંટી નથી પડી જતી ને એવી રીતે ના જોવો. એને ડર નથી કહેવાતો. શું કહ્યું? બોલો ને. એના ફિયર નથી કહેવાતો. એના ફિયર કોમ્પ્લેક્સ પણ નથી કહેવાતો. એને ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ પણ નથી કહેવાતો. પરંતુ એવો એલર્ટ અને કોન્શિયસ વે ઓફ લિવિંગ કહેવાય છે. આર્યન વે ઓફ લિવિંગ કહેવાય છે. શું બોલો? આ મને સમજ પડી. દાદા ભગવાને સમજ પાડી છે એવું મને લાગે છે. આવું આપણે બધાને શું લાગે છે અરુણભાઈ? સમ્યક બુદ્ધિ આવું કે છે કે આવી રીતે સમજજો તો એ તમારી બુદ્ધિ સમ્યક છે. જાઓ એને હું એવું સ્ટેમ્પ મારી આપીશ. શું દાદા ભગવાન કહે છે? એ વાત સાચી હશે? હે એવું કૃષ્ણ ભગવાન કહે છે. અને એ બુદ્ધિ ખીલે છે ત્યારે કે છે ટોપ ખીલે તો સ્થિત પ્રજ્ઞ. કૃષ્ણ ભગવાન જે આશા રાખે છે કે મારી આશામાં તું અર્જુન જેવો તો છું, મારો તું મિત્ર છું, ફ્રેન્ડ છું. માય હાર્ટ ભગવાનના હાથમાં કોણ હોઈ શકે? કોઈ સમજી ના શકે. નો બડી. અને તું આવો ગાગલો ગાગલો કઈ જાતનો છે? બાયલો વીર અર્જુન. દાદા દીકરી શ્રદ્ધા કહી ગઈ. હા આપણને જણાવે તેમાં તમાર ભગવાન કિરીટ કુમાર સાંભળજો. તમારે પુણ્ય આવે તમારે ભગવાન આવ્યા કે ભગવાન કોઈ આવે તો કોઈએ પણ કામ આવે. પૂરી પૂરી કામ લાગે. પોતાનું હૃદય બોલે છે. જો આ ડોક્ટર કેવા ડાયા ડિગ્રી સાચી લીધી છે. કરેક્ટ કરેક્ટ ડિગ્રી. યુ આર ટ્રુ એમડી કિરીટ કુમાર. હું તો ઘણા કહું છું કે સાચું ડિગ્રી લીધી પછી ખોટી લીધી. બેસો ને આવું છે. એટલે સમ્યક બુદ્ધિ કોને કહે કે આ ટાઈમ્સમાં આવા વખતમાં આવા સમયમાં આપણે બે પગ પર સ્ટેબિલિટીથી ચાલવું હોય તો પણ ચાલવા નહીં દે. આમ તો બધા લાગે છે કે હું બહુ સંતરાસ ચાલુ છું, મને કઈ ના થાય, આમ છે તેમ છે. પણ બધાનો એક્સપિરિયન્સ છે કે આજે કોઈને પણ ઇન્ટરનલી સ્ટેબલ પોઝિશનમાં હોવું એ દરેકનો અનુભવ છે કે ઇટ્સ એન બહુ ઓફુલ ટાસ્ક છે. ઓફુલ ટાસ્ક સમજાય છે? સ્ટેબલ પોઝિશનમાં. સ્ટેબલ પોઝિશન એટલે આપણે તો કહેવાય છે કે ડિસિઝન મેકિંગ પ્રોસેસ. શું આ સમજો છો? આપણે વ્યવહારમાં પણ decision making process is considered to be the highest process, or no? So also in business, or no? So also in a family, or no? Bolo? Or so also everywhere. As a human being, in human life, maybe he or she, બધાને માટે સરખું જ decision process. ખરું કે નહીં?
પણ ડિસિઝન પ્રોસેસમાં અમને અર્જુનને કેમ કહ્યું વધારે? જો દ્રૌપદીએ કહ્યું ભગવાન ખ્યાલ રાખજો મારી હાલત શું કરી હતી આ લોકોએ ભર દરબારમાં મોટા મોટા બધા મહારથીઓ હતા ને બધાની હાજરીમાં મારી હાલત શું કરી હતી? મારા કપડા ઉતારી લીધા. ભગવાન આ તમારી સિસ્ટર બોલો. દાદા પોતાની કોઈ કેમ ઓળખાઈ જાય? એટલે જ કહ્યું ને તે ભગવાનને સાંભળો. આ નિર્ણયમાં દાદા પેલા ભાઈ દાદા થઈ એ વાત સાચી. એટલે ભગવાન એમને પૂછવામાં આવે છે ભગવાન આની કે નાના લઘુત્તમ એને સમયની કિંમત અરુણભાઈ હે એને સમયની કિંમત એ પૂરેપૂરી ખીલેલી સદબુદ્ધિ વાળો ત્યારે જ્ઞાની અને એમની પાસે સમ્યક બુદ્ધિ પૂરેપૂરી હાજર હોય બધું જ પણ એ વાપરી નહીં જાય. જો ને આવા સમ્યક બુદ્ધિ જરૂર શું હતી કે એમને બધાનું એ બહુ સુંદર રીતે કે સમજી જાય. એક વાત સાંભળ્યું હશે નહીં? કોઈ જેને સાંભળ્યું હશે એને સાંભળ્યું હશે. હું એમને ઘણી વખત કહું કે સાહેબ આપ પોતે બધું લખી આપણે ચોપડીઓમાં લાવી દઈએ આ લોકોને હાઈલાઇટ કરીને આવવા જેવું નહીં કે લીધું એ જો એમના હાથે આવે છે પેલું ગધેડા અને પેલા વેપારીઓ લઈ જાય છે ને એ તો બહુ મજાનું છે. ખબર છે ગામ પહેલા ગધેડાઓ પર બધો બધો માલ સામાન લઈ જતા હતા. એનું બહુ સરસ દ્રષ્ટાંત છે. આવી રીતે જોઈતો જોવાનો. દાદા હા, બોલો. એટલે કૃપાળુ દેવે કીધેલું કે આ ક્ષણભંગુર દેહનો એ જ તો તારે જે લઘુ પુરુષો છે જે નાના અને પોતાની સિદ્ધિ કૃપાળુદેવને તો સતાવધાન ને બધું આમ રમતમાં અને જયારે જોયું કે આ લોકો મને ચીફ જસ્ટિસ બોમ્બેના હાઈકોર્ટના બોલાવે વિલાયતમાં લઈ જાય તો એમને પૈસા તો જોઈએ એટલા મળે કીર્તિ માન અને કે પણ હા તો મારું આત્માનું કલ્યાણ અને એક બાજુ રહી ગયું તરત જ એમને બાજુ નાખી દીધું. જાતિ સ્મરણ જ્ઞાન એ ખુલ્લું આગળ વધતા અવધિ જ્ઞાનમાં સતાવધાની સુધી પહોંચેલું. કેટલા? એટલે 100 things concentrated at a single concentrated moment, functional moment, happenings અને તરત જ પછી કે કઈ બતાવો છે એટલે એટલી બધી પેલામાં રેકોર્ડ હોય ને તમારી એ કઈ બતાવો તો એક્ઝેક્ટ નીકળે 100 things એમાં કશું મેમરી નથી. આ અવધિ જ્ઞાન એ અવધિ જ્ઞાન એક પ્રકાર છે. શું કહ્યું? અવધિ જ્ઞાન તો બહુ વિશાળતા સમજાયું ને અને વિપુલતા ઉપર ચડી જાય. વિપુલતા ઉપર વિપુલ અવધિ કહેવાય અને વિપુલ મતિ પણ કહી શકીએ. આપણા દાદાનું અમારે કુદરતી શબ્દ નહીં કર્યું રણછોડભાઈ અમારે બહુ વાતો થાય આવી કારણ કે મોટા ફિલોસોફર ખરા ને આર.પી. પટેલ મારી જોડે પુષ્કર શરૂના બધા સમયમાં અમારી જોડે બહુ ગયેલા અવર્સ ટુગેધર એમને ઘેર જઈએ તો દાદા ઈચ્છે કે કરુભાઈ સારું ત્યાં જાય છે એમને કહી નાખ્યું કે તમારી સોસાયટી મેં એમના માટે ઘર ફરી કાઢો છે કહી નાખેલું પણ મળ્યું નહીં એમને પેલું અકોટા દાદાની ઈચ્છા કે અહીંયા રહે છે એના જતા સારું અંદર તો બધું હોય શબ્દો પણ એમાં કઈ એવું નહીં કે અમે જાણીએ કે આપણું ઉપલબ્ધ છે અને શીખવાડે છે ઉપલબ્ધ જ રહેવું બધું ઉપલબ્ધ માલ છે એમાં ઊંડા ઉતરવા જેવું નથી. શું કહ્યું? ઉપલક્ષ્ય માલમાં ઊંડા ના ઉતરીએ. શું કહ્યું સુધીરભાઈ? એટલે સુપરફ્લુઅસ કોમોડિટી છે ડેઇલી લિવિંગની ઓલ અસ વિધિન અસ એન્ડ ઓલ અરાઉન્ડ વિધાઉટ એવરીવેર એમાં
બહુ ડીપ નથી જવા જેવું. નથી કોઈ જઈશું આપણે એના કરતા સુપર પ્લસ રેન્જ કાઢી નાખવું મજા છે. વર્લ્ડ ઇઝ વન્ડરફુલ ટુ મી. કિરકુમાર સાંભળે છો? બહુ મજા આવે છે, બહુ મજા પડે છે. That is how we can own the whole world, I tell you. Can't we not? કિરકુમાર હા, પણ જો ઓનરશિપ ક્લેમ કરી તો મરી ગયા સમજો. ઓનરશિપ છૂટી ગઈ તો તમારી આખી ઓનરશિપ તમારા હાથમાં આવી ગઈ. બધા એન્જોય કરશે પણ ઓનરશિપ તમારી પાસે રહેશે. જ્યાં હવે સમજો તું પ્રિન્સિપલ યુ ડોન્ટ ફોલો, but you want to convert that ownership in dollars. That is the fun of it. It's a perishable. And Dhanava Seth says that even મારી પાસે બધી ધનની વર્ષા થાય પણ મારી એમનું જોઈતું માટે અકૂટ લક્ષ્મી જોઈએ. જબરા ધરાશો છે તો કે મેં તો આખી દાસી છેલ્લે કેવું સરસ ડાયરેક્ટ થાય છે. તો ધનાવા સેઠ કે ક્યાં દાસી, મેં તેરા ગુલામ છું, मैंने तुझे नहीं खरीदा, तूने मुझे खरीद लिया है. मैं तेरा गुलाम बन गया हूँ, मेरा जीवन सफल हो गया. ये डायलॉग સાંભળશો ને ઇંગ્લિશ ટાઇટલમાં આ બધા એના ખુશી લીધું. ઇટ ઇઝ ફોલોઈંગ બહુ તમારે યુ પીપલ આર નોટ વેરી લકી કે તમારા માટે ઇંગ્લિશ સબટાઇટલ્સમાં આવે છે. કોઈ આ દીપક આનંદ જે કહું ત્યાં તૈયાર થઈ ગયું, શરીર ખુશી ગયા. આપણે ત્યાં વોશિંગ્ટન જઈશું મારા હાથમાં આવી જશે. હા, એટલે મેં કહ્યું છે કે હું મોકલી આપીશ તમને. તમે સમજી શકો છોકરાઓને બધા મજા આવે. બહુ ખુશ થઈ જાય આખું એને લાઈફ બને એમ છે. એની તબિયત સારી છે કે નહીં? હા, બસ બસ. ઊંડા ઉતરવું એટલે પૂતગલ ને ખોતરવું. બહુ આશીર્વાદ યાદ ગો 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 ગો. હા, તમે બધા જાઓ. યસ યસ યસ. ઓકે. રાધે 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 રાધે. ઉપલક શું કહ્યું તમે? અને ઉપલક્યા રહેવું ને ઊંડા ઉતરવું બેમાં ડિફરન્સ શું? તો કે ઊંડા ઉતરવું એટલે શું કે પૂતગલ ને ખોતરવું. એટલે કે પૂતગલની સુપાક લેવા એની ખેતી કરતા ના આવડે એટલા માટે એને બધા ખોતર કરે. સારી ખેતી બહુ ખોતરે. પણ બહુ ખેડૂત હોશિયાર હોય, સમજદાર હોય એટલી બધી નહીં ખોતરે. એવી રીતે સુંદર રીતે કેળવે. બહુ સરસ કર્યું. એ સુપરફિશિયલ કેળવણી કરશે. એટલે જમીન તો બધી જાતની હશે પણ એની કેળવણી એને સુપરફિશિયલમાં દેશે. એટલે નીચેનું બધું હશે મટીરિયલ અને ટોપમાં એને કેળવણી આપશે. એટલે નીચેનું મટીરિયલનું પોષણ તો મળશે પણ ટોપની કેળવણીથી એનો ગ્રોથ બધો બહુ સારો જોજો. એ ઉપલક્ષ્ય બધું. એટલે આપણા આ બોડીથી આપણે લીવ આઉટ કરીએ એ બધું એ છે પણ અંદર જઈએ છીએ તેમાં ફસામણ થઈ જાય છે. બહુ ડિફિકલ્ટ. નહીં સમજાય. એટલે કે પૂતગલ નું ખોતરામણ એટલે કે પૂતગલ સ્વભાવ કેવો છે કે ઓનલી ઓલ ઓવર ધી વર્લ્ડ એક જ સ્વભાવનું છે. શું કહ્યું? હવે પ્રકૃતિ અને હ્યુમન બીંગ આટલા બધા વેરિએશન્સ વાળા છે, સો મેની, અને ઈચ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ itself by itself is composed of કેટલા બધા innumerable variables. એની અંદર ગણતરી નહીં થાય, નંબર્સમાં નથી મૂકી શકો તમે. ઇન્યુમરેબલ, ઇન્ફાઇનાઇટ ના કહીએ પણ ઇન્યુમરેબલ, પણ ઇન્ફાઇનાઇટ વે પણ છે આજે વર્લ્ડમાં એવા છે બધા. એટલે વેન્ડરિંગ ટાઈપ એવા છે બધા. બોલો
અને એવામાં આપણે લાઈફ જવાની ઇન્ફાઇનાઇટ વેજ કહેવાય ને, કારણ કે દરેકના ભટકતા ચિત્ત કેવા છે? ચિત્ત is the basic constituents, conscious, elemental, Pudgal way functioning of a live body, human body. Chitta meaning and flow type. That is where આજના present day scientists આખી એ life અને origin of life and source of life માં જવા પ્રયત્ન કરે છે. At the same time એ time ના element માં પણ એને સમજવા એમ કરે છે. બોલો, એટલે મેટર, ટાઈમ અને લાઈફ, ઓરિજિન, આ ત્રણનું એ લોકોનું માથાકૂટ છે. બહુ જબરી માનશો. અને ડોક્ટરો અમે એન્ટર થયા તો કે સ્ટેમ રિસર્ચ કરવું એ પછી હ્યુમન એ એમનું પોતાનું નિરાશ. આ કુદરતી ના થતું હોય બચ્ચું તો કે એવું કરાવી દઈએ તમને બધા. તમારું બધું થાય તમારું. એ તો બધે તે વખતે પહેલા ઉપાય હતા નતા, એવા નતા સાહેબ. આ જાણતા નથી આ લોકો, પણ પહેલાના ઉપાય જુદા હતા. પહેલાના ઉપાયોમાં ડોક્ટરો નતા, પણ બધા ડિવાઇન ઉપાયો હતા અને વિદ્યાઓ હતી, સાધનાઓ હતી. અને સાધનાઓમાં દૈવી અને સાધનાઓ બધી સદાથી એ મદદથી થતું હતું. આપણે ત્યાં 2600 years back એનું હિસ્ટોરિકલ ફેક્ટ છે. ફેક્ચ્યુઅલ બનેલી હકીકત. લોર્ડ મહાવીર હિમસેલ્ફ એ બર્થમાં આવ્યા, ચ્યવન થયું, અને ચ્યવન થયું એવું જ એ 82 or 85 days or whatever એ બ્રહ્મણીના ગર્ભમાં એ પ્રવેશ પામેલા. દેવનંદા શું કહ્યું? દેવનંદા અને પિતાજી બ્રહ્મનું ઘર, અને તે નાલંદા ત્યાં રાજગુરુની બાજુમાં. નાલંદા આખો ગામનો એ હતું. ત્યાં માતા દેવનંદા એની કુખે એ રહ્યા 82 or 85 whatever. એક બેઝિક આ તમને કહું કે કન્સેપ્ચ્યુઅલ ટાઈમ છે કે જ્યારે એ કન્સેપ્ચ્યુઅલ ટાઈમનો ટ્રાન્ઝિશનલ પીરિયડ છે કે જ્યારે એ કન્સેપ્શનલ સ્ટેજ comes into formation of a gross formation stage. આવ સમજે? It's a transitional point. ડોક્ટર નહીં સમજી શકે આ point, પણ આ એ બધી વિદ્યાઓ પણ એમાં છે બધું. અને દેવોના હાથની વાત છે. દેવો બધે દેવો has permission everywhere. કારણ કે એ એમનું ફોર્મ ચેન્જિંગ કેપેબિલિટીઝ એટલી બધી સુંદર છે કે એ ફોર્મ ચેન્જિંગ કેપેબિલિટીઝના કારણે they travel in any way, in any form, anywhere life. અને પર્ટિક્યુલર દેવ એમનું આખું ફંક્શન જ હોય છે. જે રીતે મેટર્નિટી હોમ્સમાં આ ડિલિવરી માટે આપણે ત્યાં જ મોકલીએ છીએ, એવું એ દેવ એનો હેડ હોય, એ હેડનું એવું ફંક્શન હોય. એવું હેડ દેવની જે બહુ પાવરફુલ તાકાત છે. જ્યારે આવડું મોટું કામ કરવાનું હોય ને ત્યારે હેડ દેવને ઇન્દ્રદેવ ઓર્ડર કરે, હે તો તમે જાઓ, તમે હાથ બન્યું છે, which is not a possible thing. It can never ever happen that such a great soul can come and such a lower kukshi. A Brahman kukshi is considered as a lower kukshi for a highest emancipated state. A Brahman is considered in society a highest kukshi, but in God language, no. Mythology language, yes. Rishi Muni language, yes. Make believe language, yes. But original God language, no. Indra language, no. All Indra, no, they won't be. They won't come to their hand. आप कैसे करें हमारे यहाँ नहीं आवे कोई, सक्रेंद्र नहीं आवे ने पिलाए नहीं आवे, तो इंद्र कोई नहीं आपना. ये तो हवा इमेंसिपेटेड फॉर्म में मत ये रिजॉइसिंग થઈ જાય.
કે એમને ખબર પડી જ જાય, oh such a great soul has entered this કુક્ષી. The very moment એમનું ત્યાંથી ચાવન થતા દેવ ગતિમાંથી અને માતાના ગર્ભમાં આવતા એ પોઈન્ટ ઉપર જ એમને ખબર પડી જાય છે અને તેઓ આમ બધું આખું હાલી જાય છે, વાઇબ્રેશન થાય છે, ડિવાઇન વાઇબ્રેશન. ઇટ ઇઝ ધેર અપર સેલેસ્ટિયલ લેવલ્સ. અને ઇન્દ્ર રાજાનું આખું જ એ બધું ટ્રેમ્પિંગ થતા unless this such a happening is there, this cannot happen. અને એનાથી આ સંજ્ઞા સાયન્સ છે એમની લેંગ્વેજ આવી હોય છે ફૂલ લેંગ્વેજ. ત્યાં આગળ સ્ક્રિપ્ચર નથી ચાલતું, એટલે કે લેંગ્વેજો બધી આવી હોય. ત્યાં બધું જ હોય છે, ત્યાં અપ્સરા હોય છે, ડાન્સ હોય છે, એમને રિક્રિએશન બધું જ હોય, એમને કન્ટિન્યુઅસ હોય, એમને નેવર એન્ડિંગ એવું. એટલે આપણે કહીએ ઇન્ટરમિશન બધા જોઈએ એમને ચાલ્યા જ કરતું ફીરી થાકતી ન હોય બિચારી, એમનો હાથ જ હોય, પણ એમને વન બાય વન હોય જ બધું. આપણે થાકવા પડે પગ ગરબા ગાતા પગ પછી એ જ ગરબા ગાતા રહી જાય. આપણે જોડે કેટલા ગઈએ શું થયું ખબર જ તું? મારી ગુજરાતી લેંગ્વેજ અસર નીકળે પણ નહીં, એવો લાઈક નહીં, સમજાય નહીં સંમત એ તકલીફ પડે ને. પણ આમાં મને મજા આવે કામ વાત કરવાની. પછી ઇંગ્લિશમાં તો સંવાદ લેવું પડે. સંવાદ આ બધા ઇંગ્લિશ સ્પીકિંગ વોટ કેન આઈ ડુ. આવું છે ઇન્દ્રદેવ ઓર્ડર કરે છે કે જાઓ, અને ત્યાં આગળ અમે જોઈએ છીએ અમારા અવધિ જ્ઞાનથી, એમનું અવધિ જ્ઞાન એટલું બધું વિશાળ હોય, કેવું આ ઇમેન્સિપેટેડ સ્ટેટ, અને ત્યાં આ બ્રહ્મની કુક્ષીમાં અવતરે છે તે ના હોય એક ક્ષત્રિયાની કુક્ષીમાં અવતરે. અને એવી કઈ કુક્ષી કે ક્ષત્રિયાની કે પોઝિટિવિટી વાળી એવી કુક્ષી હોય ત્યાં બીજું નહીં ચાલે. કેવી પોઝિટિવિટી વાળી? હા, એ બોડી જેવું હોય પોઝિટિવિટી વાળું. પોઝિટિવિટી અરુણી સમજી ગયા છે કે નામજો બધા. આપણું ગમે તેવું શરીર છે પણ સમજણ તો પડી જાય, કારણ કે આપણી પાસે દ્રષ્ટિ છે. કેમ ના પડે? આ દ્રષ્ટિનો આ પ્રભાવ ને પ્રતાપ છે, એ બહુ કિંમત છે. ભલે આ શરીર એને આપણે સહકાર નથી આપતું, પણ દ્રષ્ટિનો પ્રભાવ ને પ્રતાપ તો છે. તો એનાથી લેટ અન્ડરસ્ટેન્ડિંગ ગ્રો, અને એ ગ્રો અન્ડરસ્ટેન્ડિંગમાં આવું પ્રભાવ ને પ્રતાપ વાળું એવું કલયુગી શરીર, એના પ્રભાવ ને પ્રતાપ બધો મારી પાસે માઇલ્ડ થઈ જશે. દિવસમાં તારા ના દેખાય એવો. જોજો, સાચું કહું, તારા નથી એવું નહીં બને. તારાની એડજસ્ટમેન્ટ બધું જ રહેશે, શરીર રહેશે, શરીરનું બધું જ રહેશે, પરંતુ એની ઇફેક્ટ નહીં રહે. જોજો, યુ અન્ડરસ્ટેન્ડ? It can have this what you can this experience. અને જ અનુભવ કહે છે. અનુભવ એ કલ્પના નથી સાહેબ. જૈન તમને એવું લાગ્યું કલ્પના નહીં? સાચું બોલો. અનુભવ કરતા હૈ હમકો, ક્યા કરતા હૈ? कीमत देखो, अनुभव करता है हमको, दूसरों की गलती न देखो, खुद अपनी गलती देखो. आगे बोलो. बोलो आपने बेटा. दूसरों की गलती न देखो, भूल है तो सजा खुद भोगो, भूल है तो सजा खुद भोगो. આ તો બહુ હારું ના ભાવે. આ તો એને બહુ હારું ના ભાવે, મારું હારું ના ભાવે. આ તો હારે જઈને બધા અખરે છીએ ને આપણે. આ તો હારી વાળા બધા અકરાય છે. મારું પેલું પિયર જેવું નહીં. શું
પાકું લાગે એટલે હાજરી વાળાએ પોતાને કરી દેવા જોઈએ. જે હારીએ જાય એને પેલા એને કરી લેવા જોઈએ. જેવું છે હમણાં ખબર સમજાય ગલતી ના દેખો કેમ બને ઉઘાડું દેખાતું હોય કિરીટ કુમાર આ તો કઈ રીત છે કેમ તો બનવાનું જ છે. દાદા ઊંધું શીખવાડે છે ને આપણે. સાહેબ આ દીપકાનંદજી અરે એટલું બધું જલ્દી ફાસ્ટ ચલાવો છો તમે ઘડિયાળ. ફાસ્ટ આજે બહુ ફાસ્ટ ચલાવવા પડ્યું. સાદાનું ઘર બહુ ફાસ્ટ ઘડિયાળ ચાલે છે. જરૂર ચાલો તારે તમને માન આપીએ. બસ તારા બંધ કરો આજે કાલને માટે રાખો. એટલે પછી એમને ઓર્ડર કર્યો ઇન્દ્રદેવ અને હિરણ્ય ગમૈષી દેવ કે છે. હિરણ્ય ગમૈષી હિરણ્ય એટલે ગોલ્ડન. શું કે છે? ગોલ્ડન વે એવું રીત હોય છે. ગમૈષી એટલે પોતાની રીતે ગમે ત્યાં જઈ શકે એવા ગમૈષી. અને એવા સુંદર એવા આકાર લે છે. એમનું મોઢું પણ થોડું એનિમલ જેવું હોય એવું બતાવે શાસ્ત્રોમાં. અને બોડી હ્યુમન જેવું હોય છે. દેવું હોય છે એ પછી હ્યુમન ફોર્મમાં આવે તારે. પછી માતાના ગર્ભમાં જતી વખતે તો આખો કેટલો ઝીણો આખું થઈ જવું પડે. ઇટ ઇઝ પોસિબલ. તારે જીવ જયારે કન્સીવ થવા માટે આવે છે તો જીવ પણ કેમ ના આવી શકે? બોલો બોલો. માતા જન્મ આપે ડેફિનેટલી, પરંતુ કન્સીવ તો પોતે જ થાય છે. પછી એ HE હોય કે SHE હોય એનું પોતાનું જ છે. એ પોતાનું જ કેરી ફોરવર્ડ છે. એ માયા ને લોભનું કેરી ફોરવર્ડ વાળું એસ લાગી જાય એને, અને ક્રોધ ને મનનું કેરી ફોરવર્ડ વાળામાં એસ ના હોય એને, એ કન્ટ્રોલ થઈ અને એટલું એચી હોય. એટલે બહાર ના રિઝલ્ટન્ટમાં બે જણા આવે. અને ટ્વિન્સમાં હોય તો ટ્વિન્સમાં પણ દેવ એચી ને એસી બે ભેગો આવે. એ પોઈન્ટ છે, જોયા જ નહીં. યસ, હમણાં જ મેં જોયું. કુદરત કી કમાલ, કરિશ્મા. તો और क्या? આજે કવિરાજના પદ નીકળ્યા છે, અમે કહીએ છીએ રિસર્ચ કરજો બધા. મને બેસી રહ્યા છે અમેરિકામાં ડોલર. દાદા બહુ કહ્યું કે 55-60 વર્ષ વિચાર તો કરો ત્યાં જવાનો. બધા ભારતીયો યાદ રાહ જોઈ રહ્યા, પણ જયંત હજુ કે જઉં છું કર્યા. સાચો જો પછી બોલ્યા જોઈએ કેટલું જો કહો છો. પણ વસંતભાઈ તમારી રાહ જોઈ રહ્યા છે. મને બધા બહુ કહ્યું છે, પણ કેમ આમ કરે? પરેશ તું ખબર જ નહીં. તું એક પદ બોલાવી બહુજી એક થોડું બોલી રહે છે, ફર્સ્ટ ક્લાસ એક ભજન બોલી રહ્યા છે. એટલે પછી આવે છે દેવ અને એ ગર્ભ અને આ બાજુ કક્ષિણી ક્ષત્રિયની ગર્ભે કન્યા હોય છે રત્ન, અને અહીંયા વર્ધમાન સ્વામી હોય છે. એ બંને જુઓ નેચરલ કમાલ જોવા જેવું છે. એ તો એમને જ ત્યાં દેવો જે કરી શકે, બીજાનું કામ નથી. એની એ લેવલનું હોય તો જ કરી શકે. અને આગળ એ કેવી અહીંયાથી અહીંયા આવું થાય છે, એક પ્રોપર મધર જ મળે એને. જો જ્યાં જે પ્રકારે એ દિવસનું એવું અને ગર્ભ મદદ છે, એ ગર્ભ આખો ટ્રાન્સફર થઈ જાય છે. આપણી કન્યા રત્ન અહીંયા આવી જાય છે, મહેશ ભગવાન ત્યાં જાય છે. અને બે માતાઓને જરા પણ ખબર ના પડે. નો આ મેટર્નિટી હોમ ને બધી ખબર પડી જાય. અને સિઝેરિયનમાં તો લોકો ગભરાઈ જાય છે, પ્રેશરો વધી જાય છે. બોલ્યો આપે સિઝેરિયન કરવું પડશે કે શું કે
અરે આ તો એ છે બસ કર્યો છે જન્મવું પડવું હોય તો ટુ ટેક બર્થ ઇઝ અવર ઓન સિવિયર પનિશમેન્ટ એકચ્યુઅલી મને તો બહુ એ લાગેલું life is not bad, no? Live well, positive. Now you understand, and you come on. તું બોલ સરસ ચાલ જો આ આપણી નવી એક મોટી સુંદર ગાયિકા ગયું આવ્યું છે આપણી તો શું તારું નામ હે નીતા મહાત્મા નીતા નવી જ મહાત્મા થઈ કાલે જ તાજી અત્યારે તારે જે તારું ભાતે આવ્યું તારું અમારે નથી એને જે ઠીક લાગે છે વગર તો એ કહેતો તારે જેમ ઠીક લાગે તમારે બેનું ઓકે ઓકે પરેશ યુ એક આ છેલ્લું પદ બોલી લે જેને જીલતા આવડે હું પરિવારમાં નવો જોડાયો છું તો હું જે ગાઉં એ બધા મારી જોડે ગાવા લાગ્યા જરૂર જીવીશું દાદા તારા પગલા થયા ને આનંદ છાયો ઉત્સવ અનેરો આજે આંગણીએ પગલા થયા ને આનંદ છાયો દાદા તારા પગલા થયા ને આનંદ છાયો અણધાર્યાવીને અમોને મળ્યા છે અરે પૂર્વ જન્મના પુણ્યો ફળ્યા છે અરે ભક્તિના રંગે આજે સંગ રે રંગાયો પગલા પડ્યા ને આનંદ છાયો દાદા તારા પગલા થયા ને આનંદ છાયો મનના મંદિરીએ આસન બિછાવ્યા
મોતીડા વેરાવ્યા રોમે રોમે રાજીપો કેવો રે સમાયો રોમે રોમે રાજીપો કેવો રે સમાયો પગલા પડ્યાને આનંદ છાયો દાદા તારા પગલા પડ્યાને આનંદ છાયો તૈયાર કરતા રહેજો અને લખતા રહેજો તમારા પરેશ કરીને અને જુદી કરશું આપણે. હા કે અને બેઝિક એ રાખજો બજારમાં કરજો. આ ક્લાસિકલ છે, લેટ ઇટ ડેવલપ. બહુ સારું. ચાલો મગનભાઈ સાહેબ, આ કોણ છે દીપક આનંદજી? તો નમો વિતરાગાય, નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો રુયે સંવત્સાવણમ, નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો રુયે સંવત્સાવણમ, નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો રુયે સંવત્સાવણમ, નમો હરિયંતાણમ, સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો રુયે સંવત્સાવણમ, નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો રુયે સંવત્સાવણમ, એસો પંચન મુખારો સર્વપાવપણસરો મંગલાણં ચ સર્વેસિં પરમં વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમઃ શિવાય, 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 નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સચ્ચિદાનંદ હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી હરિહંત પરમાત્મા, હે
अंतर्यामी श्री कृष्ण भगवान नारायण स्वरूप परमात्मा, हे अंतर्यामी श्री कृष्ण भगवान नारायण स्वरूप परमात्मा, हे अंतर्यामी श्री शिव कल्याण स्वरूप परमात्मा, हे अंतर्यामी श्री शिव कल्याण स्वरूप परमात्मा, दरेक जीव मात्रमा विराजमान છું, આ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, મારામાં પણ બિરાજેલા છું, હે મારામાં વિરાજેલા છો, દરેક જીવ માત્રમાં પણ બિરાજેલા છું, દરેક જીવ માત્રમાં પણ વિરાજેલા છો, મારામાં પણ અને મારામાં પણ પ્રગટ સ્વરૂપે બિરાજેલા છું. પ્રગટ સ્વરૂપે વિરાજેલા છો. આપનું આપનું જે દ્રવ્ય ગુણ અવસ્થાથી સ્વરૂપ છે, જે દ્રવ્ય ગુણ અવસ્થાથી સ્વરૂપ છે, તે જ મારું પ્રગટ સ્વરૂપ છે, તે જ મારું પ્રગટ સ્વરૂપ છે, મારું પ્રગટ સ્વરૂપ મારું પ્રગટ સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થાથી દ્રવ્ય ગુણ અવસ્થાથી શુદ્ધાત્મ દ્રવ્ય શુદ્ધાત્મા દ્રવ્ય શુદ્ધાત્મ ગુણ શુદ્ધાત્મા ગુણ શુદ્ધાત્મ ગુણોની અવસ્થાઓથી શુદ્ધાત્મા ગુણોની અવસ્થાઓથી શુદ્ધાત્મ સ્વરૂપ છે. શુદ્ધાત્મા સ્વરૂપ છે. શુદ્ધાત્મ ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન, હું આજ્ઞાધારી હું આજ્ઞાધારી નામધારી નામધારી આપને આપને ભેદભાવે અભેદભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રમાદવશ પ્રમાણવશ અજાગૃતિથી અજાગૃતિથી મારાથી મારાથી જાણે અજાણે જાણે જે કાંઈ જે કાંઈ ભગના કાર્ય અંગના દોષો થયા છે થયા છે અને થાય છે, અને થાય છે, નવ કલમો સંબંધીના નવ કલમો સંબંધીના આ નામધારીથી નામધારીથી જે કાંઈ જે કાંઈ દોષો દોષો થયા છે થયા છે અને થાય છે, અને થાય છે, એ સર્વ દોષોને એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું અને છું. આપની પાસે ક્ષમા પ્રાર્થના અને આપની પાસે ક્ષમા પ્રાર્થું હે છું. પ્રભુ હે પ્રભુ, મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ફરીથી એવા દોષો ના કરું અને ફરીથી એવા દોષો ના કરો. એવી આપ મને શક્તિ આપો. એવી આપને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન, એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે મને મને, અમને અમને, આપણને આપણને ભેદભાવ છૂટી જાય, ભેદભાવ છૂટી જાય ભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે આપણે સૌ આપણે સૌ ભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તમારામાં તમારા